નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ચાણક્યની એવી 7 બાબતો જે જીવનમાં ક્યારેય કોઈને કહેવી નહીં. આ વાતો તમારા સફળતા અને સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોવો. દરેક વાત આગળની વાતથી પણ વધુ શક્તિશાળી છે. 1. તમારી કમાણી ઇન્કમ. તમારી સાચી આવક કેટલી છે, ક્યાંથી આવે છે તે કોઈને ન કહો. લોકો ઈર્ષા રાખે અને નુકસાન કરવાની કોશિશ કરી શકે. મિત્રો, આવી જ જ્ઞાનવર્ધક વાતો માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. 2. દાંપત્ય જીવનની વાતો. પતિ પત્ની વચ્ચે જે થાય તે ગુપ્ત છે. બહાર કહેવામાં માન સન્માન ઘટે છે અને લોકો તેનો ફાયદો ઉઠાવે છે. 3. તમારી કમજોરીઓ વીકનેસીસ. તમારી દુર્બળતા લોકોને ન કહો. ખોટા લોકો એ જ વસ્તુ તમારા વિરુદ્ધ વાપરે છે. મિત્રો, ચાણક્યની કઈ વાત તમે પહેલેથી જ ફોલો કરો છો? કોમેન્ટમાં જરૂર લખજો. 4. તમારા ભવિષ્યના પ્લાન્સ. સફળ થવા પહેલાં તમારા ગોલ્સ અને પ્લાન્સ જાહેર ન કરો. નજર અને નેગેટિવિટી અસર કરે છે. 5. આપેલું દાન ચેરિટી. દાન હંમેશા ગુપ્ત રાખવું. દેખાવ માટે કરેલું દાન પુણ્ય ઓછું કરે છે. જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરીને અમને સપોર્ટ કરજો. 6. તમને થયેલું અપમાન. જેણે તમારું અપમાન કર્યું તેની વાતો લોકો વચ્ચે ન ફેલાવો. શત્રુઓને શક્તિ મળે છે. 7. તમારી આધ્યાત્મિક સાધના. ધ્યાન, જપ, પાઠ અથવા તપ, આ બધું ગુપ્ત રાખવું. ચાણક્ય કહે છે કે રહસ્ય સાધનાની શક્તિ વધે છે. મિત્રો, ચાણક્યની આ 7 વાતો જીવનને સારું બનાવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.